નહીં રે આવું રે વન રાવણ છે વૈકુંઠ નહીં રે વૈકુંઠ નહીં રે વૈકુંઠ નહીં તો વૈકુંઠ જવાની કઈ જરૂર નથી. હા, પણ એ ત્યાંય જવું જરૂરી છે. હા, શ્રીહરિ બે જ જગ્યાએ મળે. આપણો નંદલાલ યશોદા નંદન કહો, ઠાકોરજી કહો, ગોપાલ કહો, ગોવિંદ કહો, જે પણ કહો, મજા આવે એ કહો, પણ કહો. હા, એ બે જ જગ્યાએ મળે. કાં તો વનરાવનની કુંજ ગલીમાં ભાડ્યો મેં કાનો, અને ક્યાં તો પછી વૈકુંઠનો વાસી એ અધર પર મોરલી ધરનારો યશોદાનો શ્યામ. આ બે જ જગ્યાએ મળે, બીજે ક્યાંય મળે નહીં. પણ મજા આપણને ક્યાં આવે? વૈકુંઠમાં ન હોય. વૈકુંઠમાં તો ભગવાન સિંહાસન નાખીને બેઠા હોય, આજુબાજુ બધા માણસો હોય, આપણને નજીકે ન જવા દે, દૂરથી દર્શન કરવા પડે. પણ વનરાવનમાં તો એકલો નીકળે સિંહની જેમ, હાથમાં મોરલીને એ ડગલા માંડતો હોય, આપણે દોડીને એની પાસે જઈને એને પકડી લઈ કે આ, અને પગ આપણા હાથમાંથી એનો પગ છોડાવી પણ ન શકે. વચ્ચે કોઈ ન હોય ને. વ્રજ એવી ભૂમિ છે કે ત્યાં આપણે ને એ બંને એકલા મળી શકીએ. જ્યારે વૈકુંઠ એવું છે કે જ્યાં આપણી ને એની વચ્ચે ઘણા બધા પાર્ષદો ને ભક્તો ને ઉદ્ધવ ને અક્રૂર ને યાદવો ને બધા છે. એટલે કહે કે અમારે વ્રજમાં જ મળવું છે, શામ તને વૈકુંઠ નથી આવવું. તો ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્યો કૃષ્ણ લોક ફલપ્રદઃ. પછી કહ્યું કે ભાગવત કેવું છે? કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણ સ્થિતે અસ્માકમ પ્રલયમ સધ્યમ કથા ચેયમ કરિષ્યતિ. કંપંતે સર્વ પાપાની, જ્યાં શ્રીમદ ભાગવતનો ધ્વનિ ઘોષ થતો હોય ત્યાં બધા જ પાપો કાંપે છે. વિદ્યંતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશય ક્ષીયંતે ચાસ્ય કર્માણિ સપ્તાહ શ્રવણ કૃતે. બધા જ હૃદયની ગ્રંથિઓને તોડી નાખે છે અને મને તમને શ્રી હરિની સામે લઈ જાય એ શ્રીમદ ભાગવત. આવું એક પ્રેતમાંથી, પ્રેત યોનિમાંથી મુક્ત થયેલો જીવ કહે છે. બસ આ ધુંધુકારી શ્રીમદ ભાગવતના ગુણગાન કરતા હતા, એટલામાં બધાના આશ્ચર્ય વચ્ચે એક વિમાન આવ્યું અને ધુંધુકારીને લઈ અને વિમાનમાં બેસાડ્યું. જેવો ધુંધુકારીને વિમાનમાં બેસાડ્યો એટલે ગૌકર્ણ મહારાજે પાર્ષદોને પ્રશ્ન કર્યો કે ભાઈ કથાએ તો બધાએ સાંભળી છે, તો પછી વિમાન આના એકના માટે શું કામ? અમારા માટે કેમ વિમાન નહીં? અને પ્રેમથી સાંભળો તો વિમાન આવે પણ ખરા. પાર્ષદો કહેવા લાગ્યા, કથા તો આપ બધાએ સાંભળી છે, પણ મનન કેવલ ધુંધુકારીએ કરી છે. કથા સાંભળી નાખવી એ જ મહત્વનું નથી. નહીં તો અમને ઘણા મળતા હોય, શાસ્ત્રીજી અત્યાર સુધીમાં અમે 150 કથા સાંભળી નાખી, 100 કથા સાંભળી નાખી, 120 કથા સાંભળી નાખી, બોલે શું એ જ ખબર નથી. કથા સાંભળી નાખી, નાખી નહીં સાહેબ, રાખી કરો. સાંભળીને પછી નાખી એટલે બધું જતું રહ્યું. સાંભળી રાખી કરો ને, જીવનમાં ઉતારો કથાને. કથા સાંભળવી જરૂરી નથી, પણ કથા સાંભળતા સાંભળતા અહીંયાથી ઘરે ગયા પછી રાત્રે એ કથાનું મનન કરવું જોઈએ કે આજે કથામાં શું આવ્યું હતું, કથામાં કઈ વાત થઈ હતી, કયું સંકીર્તન લીધું હતું, કયા સંકીર્તનમાં ભગવાનના માટે કેવો ભાવ પ્રદર્શિત થતો હતો, આપણો ભાવ શું હતો. આ કથાનું મનન છે ને, એ મનન તમને મુક્તિ સુધી લઈ જાય. ગૌકર્ણ મહારાજ કેવલ ધુંધુકારીએ મનન કર્યું એટલે એના માટે વિમાન આવ્યું છે. તમે બધા પાછી કથા કરો, મનન કરો તો તમારા માટે વિમાન આવશે. ગૌકર્ણ મહારાજે કહ્યું ઠીક છે. ત્યારબાદ થોડા માસ પછી ગૌકર્ણ મહારાજે કથાનું આયોજન કર્યું. બધાએ કથાનું મનન કર્યું અને બધા માટે અનેક વિમાન આવ્યા અને બધા જ ભગવાનના ધામમાં ગયા. જેવી રીતના અયોધ્યાવાસીનો પૂર્વે યથા રામેણ સંગતા તથા કૃષ્ણે તેન નીતામ ગૌલોક યોગી દુર્લભમ. જેમ ભગવાન રામ આવ્યા હતા અને બધાને સાકેતમાં લઈ ગયા, જેમ ભગવાન કૃષ્ણ આવ્યા હતા અને બધા જ વ્રજવાસીઓને પોતાની સાથે ગૌલોકમાં લઈ ગયા, એવી જ રીતના આજે વિમાનો આવ્યા અને બધા જ એક સાથે ગયા. ત્યારબાદ કહ્યું
આખ્યાન વૈતત પરમમ પવિત્રમ સુતમ સકૃદ વિદહેદ ઘોગમ શ્રાદ્ધે પ્રયુક્તમ તૃપ્તિમાહ વિત્વે નિત્યમ સુપાઠાદ અપુનર્ભવમ ચ. આખ્યાન વૈતત પરમમ પવિત્રમ, આજે કથા કરી એનાથી કોઈ મોટી પવિત્ર કથા છે જ નહીં. શ્રુતમ સકૃદ વિદહેદ ઘોગમ, શ્રુતમ એટલે સાંભળવું, સકૃદ એટલે એકવાર. સુતમ સકૃદ વિદહેદ ઘોગમ, અઘ ઘોઘમ આવો શબ્દ મળ્યો. હા, શ્રુતમ એટલે સાંભળવું, સકૃદ એટલે એકવાર, વિદહેદ એટલે જીવ, વિદહેદ ઘોઘમ છૂટું પાડો એટલે અઘ ઘોઘમ. એટલે શું? અઘ એટલે પાપ અને ઘોઘ એટલે સમૂહ. જો આ બધા ક્યારેક સૌરાષ્ટ્ર સાઈડ કે ગુજરાત સાઈડ ગયા હશો તો તમને ખબર હશે, ઓલું ઘાસ કાપી અને ભેગું કરી અને બાંધે એને શું કહેવાય? હા, એક પૂળો કહેવાય, પુલિયા. અચ્છા, એ બધા એક ગાડીની અંદર ભેગા કરે તો એને શું કહેવાય? સાવ દેશી ભાષામાં કહું તો ભરોટું કહેવાય. હા, અચ્છા, એ એક જગ્યાએ લાવી અને જમા કરે અને પછી એને વ્યવસ્થિત ગોઠવે એટલે શંકુ આકારનું એક નિર્માણ થાય, એને શું કહેવાય? ઓઘો. એનું સંસ્કૃતમાં થયું ઘોઘ. એટલે સમૂહ, પાપના સમૂહને નાશ કરે એ છે આ. શ્રુતમ સકૃદ વિદહેદ ઘોઘમ, એક વાર સાંભળવાથી પાપોના સમૂહને બાળી અને નાશ કરી દે, આવી કથા છે. શ્રાદ્ધે પ્રયુક્તમ તૃપ્તિ, શ્રાદ્ધની અંદર જો ઘરે બ્રાહ્મણને બોલાવીને આનો પાઠ કરાવવામાં આવે તો પિતૃઓને તૃપ્તિ મળે છે. અને નિત્ય પાઠાદ, જો આપણે રોજ પાઠ કરીએ આનો તો અપુનર્ભવમ ચ, પુનર્જન્મ ન વિદ્યતે, બીજી વાર જન્મ લેવાની જરૂર નથી. આટલું સુંદર કવન કહ્યું. ત્યારબાદ સનત કુમારો કથામાં આગળ વધે છે અને સુંદર મજાની કથાનું પાન કરાવતા હોય છે. એવામાં બધાના કથા ક્યાં કરવી, કેવી રીતના કરવી, કથાનું આયોજન કેવી રીતના કરવું, એના નિયમો બતાવ્યા છે 6થા અધ્યાયની અંદર સનત કુમારો દ્વારા. દેવગ્ન તુ સમાયુતમ મુહૂર્ત પુચ્છન પ્રયત્નત વિવાહમ યદૃશ્ય વિત્તમ તાદમ તાદૃશમ પરિકલ્પયે. એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવી મુહૂર્ત પૂછ્યું. ત્યારબાદ આપણા ઘરે દીકરીના વિવાહ હોય અથવા દીકરાના વિવાહ હોય ને આપણે કેમ પૈસા ભેગા કરીએ, એમ સંપત્તિ ભેગી કરવી અને ત્યારબાદ એક સારા વક્તાને નિયોજિત કરી એમની પાસેથી મુહૂર્ત લેવું. પછી એક કંકોત્રી લખવી. કંકોત્રી શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે આયોજન કરતા વખતે દૂર દૂરથી લોકોને બોલાવવા, વૈષ્ણવો ભગવાનના ભક્તો જેટલા પણ હોય એને પ્રેમથી બોલાવવા અને કંકોત્રી લખવીને કંકોત્રીમાં શું લખવું? શ્રીમદ ભાગવત પીયુષપાનાય રસલંપટઃ ભવંતશ્ચ તથા શીઘ્રમ આયાત પ્રેમ તત્પરા. નહીં સમજાણું હોય. શ્રીમદ ભાગવત પીયુષપાનાય રસલંપટાહ, કે શ્રીમદ ભાગવત પિયુષ પાના એટલે શ્રીમદ ભાગવત નામનું અમૃત પીવા માટે એ રસ લંપટો પધારો. લંપટ કયા લ્યો, રસ લંપટ, જે આ રસને પીવામાં હંમેશા આતુર હોય છે. ખબર નહીં શું કામ પરેજ છે, હા શું કામ ખબર નહીં શું કામ પરેજ છે, મિલિન મરતા પેલા થોડું જીવી લે. અમે તો તને અનંત વાર બોલાવ્યો, તું આવી જા આવી જા. અમે તો તને અનેક વાર બોલાવ્યો, તું આવી જા આવી જા. બસ આજે થોડો હરિનામ તો પી લે. પીવાની વાત છે. તો આ પીવામાં જે તત્પર હોય એવા રસ લંપટોને બોલાવવા. શું કહેવાનું? ભવંતશ્ચ તથા શીઘ્રમ આયાત પ્રેમ, પ્રેમથી પધારો અને જલ્દી પધારો. ન અવકાશ કદાચિત દિન માત્રમ તથા પિતુ, જો 8 દિવસ તમને અવકાશ ન મળતો હોય તો 1 દિવસ માટે આવો, પણ આવો. ત્યારબાદ કથા ક્યાં કરવી આવું કહ્યું. તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ, તીર્થમાં કરવી, વનમાં કરવી અથવા ઘરે કરવી. યા તો વિશાળ વસુધા યત્ર કર્તવ્યમ તત્કથાસલમ, વિશાળ વસુધા એટલે ભૂમિ, જ્યાં વિશાળ પૃથ્વીનો પટ મળે ત્યાં કથાનું આયોજન કરી અને એક સુંદર વક્તાને બોલાવી અને કથા શ્રવણ કરી. વક્તા કેવા બોલાવવા? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિજુદ્ધ કુર્ત
દ્રષ્ટાંત कुशलो धीरो भक्ता कार्योति निस्पृह। વિરક્તો વૈષ્ણવો મિત્ર વિરક્ત હોવા જોઈએ, કથાના વક્તા વિરક્ત જોઈએ, વૈષ્ણવ હોવા જોઈએ, વિપ્ર બ્રાહ્મણ હોવા જોઈએ, વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત, વેદ અને શાસ્ત્રોના જાણકાર અને બંનેના મતો લઈ અને કથા કરે એવા. દ્રષ્ટાંત કુશલો, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવા જોઈએ, દ્રષ્ટાંત આપીને આપણને કથાને સમજાવી શકે એવા વક્તા હોવા જોઈએ. વક્તા કાર્યો તે નિસ્પૃહ, નિસ્પૃહી બની અને કેવલ કથા કરે. શોર્ટકટમાં જો કહીએ ને તો ભગવાનને પ્રેમ કરતો હોય ને એવો માણસ હોય એને કથા કરો. હું હંમેશા કહું છું, જેની પાસે જ્ઞાન ઓછું હોય ને તો ચાલશે, પણ પ્રેમ ઓછો ન હોવો જોઈએ. પ્રભુ પ્રત્યે જેના હૃદયમાં ભરપૂર પ્રેમ વહેતો હોય એવા માણસ પાસેથી કંઈક વચન સાંભળીએ તો આપણી કંઈક મુક્તિ થાય. હા, કારણ કે પ્રેમ એક અલગ વસ્તુ છે ને જ્ઞાન એક અલગ વસ્તુ છે. પ્રેમ છે એ ભક્તિનું સ્વરૂપ છે અને જ્ઞાન છે એ અહંકારનું સ્વરૂપ છે. જ્ઞાનીમાં અને ભક્તમાં ઘણો ભેદ છે. જ્ઞાની છે ને એ વાંદરાનું બચ્ચું છે અને ભક્ત છે એ બિલાડીનું બચ્ચું છે. તમે જોયું છે વાંદરાનું બચ્ચું કેવું હોય? જ્ઞાની છે ને એ વાંદરાનું બચ્ચું છે. કેમ? તો કે વાંદરાનું બચ્ચું એની માને પકડી રાખે. હા, પછી વાંદરી આ ઝાડથી પેલે ઝાડ, પેલે ઝાડથી પેલે ઝાડ ખૂબ છલાંગો લગાવે. એના અંદર કદાચ છૂટી જાય તો માનો દોષ નથી, બચ્ચાનો દોષ છે, એટલે પકડી રાખે. એમ જ્ઞાની છે ને એ ભગવાનને પકડી રાખે, છોડે ને એમ કસીને પકડી રાખે, મારા ભગવાન આવું કર્યા કરે. અને ભક્ત છે એ બિલાડીનું બચ્ચું છે. બિલાડીના બચ્ચાને જોયું છે? એવું કે બિલાડી બચ્ચાને જન્મ આપે એટલે 7 ઘર ફરે. એ કેવી રીતના ફરે? એ બચ્ચું માને ન પકડે પણ માં બચ્ચાને પકડે, પોતાના દાંત વડે પકડી અને આમથી તેમ ફરાવે. ભક્ત છે એ ભગવાનનું બચ્ચું છે, ભગવાન એને પકડી રાખે. જ્ઞાનીએ શું કરવું પડે? ભગવાનને પકડવો પડે. અને ભક્તનું શું થાય? બોલે ભગવાન ભક્તને પકડી રાખે કે તું રે, તું સંભાળ. અને આપણી પાસે હજારો પ્રમાણ છે કે ભગવાને ભક્તને પકડી રાખ્યા હોય એવા. હજી કાલ સવારની ઘટના છે. જુનાગઢની બજારમાં ઓલો નાગર નરસૈયો 2 હાથમાં કડતાલ ખખડાવે અને આપણા દ્વારિકાધીશને દોડીને આવવું પડે, ઠાકોરજીને ભાગતું ભાગતું આવવું પડે. બધા જ કામ પડતા મૂકી અને દ્વારિકાધીશ એની પાસે આવે. ભક્ત સંપ્રદાયમાં, ભક્ત માળમાં જો કોઈને વધારે માન આપવાનું મન થાય તો એ નરસિંહ મહેતા છે. કેમ? આપણે બધા જાણીએ છીએ, વૈષ્ણવ જન તો તેને કહીએ. ભલે ફેમસ ગાંધી બાપુએ કર્યું પણ ગાનાર કોણ હતા? મહેતાજી. ભક્ત સંપ્રદાયમાં દ્વારિકાધીશે બધાથી વધારે જો કોઈના કામ કર્યા હોય ને તો એ નરસિંહ મહેતા. 52 કામ કર્યા સાહેબ. અને એ પાછા એમને નહીં, આવવામાં જરાક મોડું થઈ જાય ને તો નરસિંહ મહેતો કડતાલ હાથમાં લઈને કે તું 2 માં તું 2 બાપ નો તારો હું ભરોસો કરું લે. અને દ્વારિકાધીશ સાંભળી પણ લે. સાહેબ દીકરીનું મામેરું હોય કે પિતાનું શ્રાદ્ધ હોય એ દ્વારિકાધીશને કરવા આવવું પડે. હા, મેં તો ખાલી મોઢામાંથી એમ કહેને દ્વારિકાનાથ ત્યાં તો હાજર થઈ જાય. સાહેબ મહેતાજીના ઘરે ઠાકોરજી આવીને એના પિતાનું શ્રાદ્ધ પણ કરાવી ગયા. એકવાર ઘટના ઘટી કે મહેતાજીના ઘરે એના ભાઈ આવ્યા. ભાઈ આવીને પૂછ્યું ક્યાં છે નરસિંહ? તો કે એ તો બહાર ગયા છે, ઘરે માણેક મહેતી પત્ની. મહેતીએ જવાબ આપ્યો કે મોટા ભાઈ એ તો બહાર ગયા છે. કહેવાલા ગયો હશે ક્યાંક ભજનમાં, ભગતડો થતો ફરે છે, આખા ઘરનું નથી ઊંચું આવ્યું તારા પાપે. નથી ઊંચું આવ્યું તારા પાપે. નથી
મિલકત નથી